નમસ્કાર, ભાગીદાર દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું અન્વી। દર્શક મિત્રો, જો તમારે એ જોઈએ જે તમારી પાસે ક્યારે નહોતું તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારે નથી કર્યું। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક। હસીદભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં। નમસ્કાર। સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશું, શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 20 ફેબ્રુઆરી 2026, 20/2/26। આજની તિથિની વાત કરીએ, ફાગણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે, તિથિ છે ત્રીજ। આજે છે ફાગણ સુદ ત્રીજ। નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદા, યોગ સાધ્ય અને કરણ ગર આવે છે। આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષરો હોય છે દ, ચ, ઝ અને થ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે પંચક છે, જોકે આજે રાજયોગ પણ છે જે બપોરે 2:40 સુધી રહેવાનો છે। ઉપરાંત આજે રાત્રે 8:08 અમૃત સિદ્ધિ યોગ પ્રારંભ થશે। હવે જાણીએ આજની વાસ્તુ ટીપ। વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે આપણું ઓરા આભા મંડળ। દરેક વ્યક્તિના શરીરની દેખાય છે તે શરીરની સાથે એક બીજું શરીર પણ હોય છે જેને તેજોમય શરીર કહેવાય, જે ઉર્જા શરીર હોય છે, જેને ઓરા આભા મંડળ કહેવાય છે, જેનો હવે તો ફોટો પણ પાડી શકાય છે। ખાસ કરીને સમજવાનું એ છે કે ઓરા છે તેને વધારે સારું કેવી રીતે બનાવી શકાય, પ્રબળ અને શુદ્ધ કેવી રીતે બનાવી શકાય, કેટલા સરળ પણ પ્રભાવી ઉપાય છે। નિત્ય કરનાર વ્યક્તિ જો પોતાની ઓરાને મજબૂત અને પ્રભાવી રાખે તો જીવનમાં શારીરિક, માનસિક, આર્થિક દરેક પ્રકારની સરળતા અને પ્રગતિ થતી હોય છે। સૌથી પહેલી વાત છે કે મેડિટેશન કરો, ધ્યાન કરો। રોજ થોડો સમય પણ જો ધ્યાન કરો, નિયમિત કરો। એવું નથી, ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ ચાલુ કરે, આરંભે શુરા આપણે ત્યાં ઘણા હોય છે, પણ એના કરતાં નિયમિતતા જેટલી હોય, ભલે 10 મિનિટ કરો, 15 મિનિટ કરો, એ કરવાથી તમારી શુદ્ધતા વધશે, ઓરા તમારી તેજસ્વી બનશે અને ઓરા વિસ્તૃત થશે। જેમ તમારું ઓરા એટલે આભામંડળ મોટું વિશાળ, એટલું તમારું જીવનમાં પ્રગતિ, તમે ઊંચા શિખરો સર કરી શકો છો। સાથે બીજો થોડોક સમય કુદરત સાથે પણ વિતાવો, એકાંતમાં રહો, સૂર્યપ્રકાશ બને તેટલો શરીર પર લેવાનો તમે પ્રયત્ન કરો। કુદરત ઝાડપાન છે એવી જગ્યાઓ પર જઈને થોડીક વાર બેસો, ઊંડા શ્વાસ લો। આ કરવાથી પણ તમારી ઓરા છે તે સંતુલિત થતી જોવા મળતી હોય છે અને આ ઉપયોગી છે। પ્રથમ કોલર જોડાયા છે પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, જન્મ તારીખ કઈ છે? પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવશો? હવે મારી બાબા માટે છે। જી, આપણે મારા બાબા માટે છે। જન્મ તારીખ જણાવશો? 25/7/97। સમય 25/7/97। સમય કયો છે? સમય 3:37 રાત્રે। હા, અચ્છા, અને સ્થળ કયું છે? 25/7/97, 3:37 રાત્રે। સ્થળ જણાવશો? સ્થળ ખેડરૂમમાં। પ્રશ્ન કયો છે? પ્રશ્નમાં એને સગપણ માટેનો છે। બે સગાઈથી તૂટી ગઈ છે પણ કઈ મેળ પડતો નથી। પ્રશ્ન એને સગપણ માટેનો છે, બે સગાઈઓ થઈ તૂટી ગઈ છે, કઈ મેળ પડતો નથી એમ। સારું સારું, જોઈ લઈએ આપણે કે તમે વિગત આપી છે અનુસાર કુંડળી શું આવી રહી છે અને શું કરવું જોઈએ। મિથુન લગ્નની કુંડળી આવે છે, સપ્તમ સ્થાનમાં ધનુ રાશિ છે, ગુરુ મહારાજ અત્યારે પ્રથમ સ્થાનમાં પસાર થઈ રહ્યા છે, યોગ અત્યારે ચાલુ છે અને એમાંય ખાસ કરીને આવનારા 2-3 મહિના, 4 મહિના તો બહુ જ સારો યોગ ચાલે છે, માટે પૂરેપૂરા પ્રયત્ન કરવાના ચાલુ રાખજો, બિલકુલ કચાશ ન રાખતા, કારણ કે ગુરુ મહારાજની શુભતા આ કુંડળીમાં અત્યારે મળી રહી છે, ખાસ કરીને લગ્ન બાબતે। સપ્તમ સ્થાનનો અધિપતિ
એ ગુરુ મહારાજ છે, પણ ગુરુ મહારાજની મૂળ કુંડળીમાં સ્થિતિ છે નબળી છે. મકર રાશિમાં નીચેના અષ્ટમ સ્થાનમાં અને વક્રી થયેલા છે. એટલે ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરાવો, બૃહસ્પતિનું, બરાબર છે. વિધિવત રીતે અનુષ્ઠાન કરવું જરૂરી છે. યોગ્ય મુહૂર્તમાં યોગ્ય સંકલ્પ લઈને કરે એના માટે એ માર્ગદર્શન લઈને કરાવજો, બરાબર છે. એ જરૂરી છે. નહીં તો પછી આ માથાકૂટો ચાલુ રહી શકે. બીજું કે થોડુંક બાંધછોડ કરવી જોઈએ, કારણ કે શનિચંદ્રનો વિષ દોષ પણ છે, એટલે એનું તમારે નિવારણ કરાવવું જોઈએ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને ત્રીજું સૌથી અગત્યનું કે ભાઈ રાશિ એની મીન રાશિ આવે છે, મીન રાશિને 7.5 ચાલે છે, એટલે 7.5ના ઉપાયો બરાબર છે કરવા જરૂરી છે. દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તિલ સિંદૂર ચડાવે, હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરે, એના માટે સારું છે. હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે થોડું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. ગેરસમજણથી બચવાનું છે. કોઈ પ્રકારે દ્વિધા રહે, માનસિક તેવું બની શકે, વિચારોમાં બદલાવ આવે તેવું થાય. માટે થોડું આજે એમ કહેવાય કે યોગ પ્રાણાયામ કરો, ડીપ બ્રિધિંગ કરો, એ સારું રહેશે. હા, આજે વિરોધીઓથી બિલકુલ સાવધ રહેજો. કોઈ અગત્યની વાત બહાર ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ આપણા માટે વાત કરીએ તો મિત્રોથી ફાયદો થાય તેવો દિવસ છે. એટલે મિત્રોના સાથમાં રહેશો, અથવા કોઈ અપેક્ષા હોય તો એની પાસે માગી લેજો. આજે ધનલાભની શક્યતાઓ છે, ઉપરાંત નવી તકો પણ પ્રાપ્ત થઈ શકે, અને જો કોઈ એવી તક પ્રાપ્ત થાય તો સ્વીકારી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપણા માટે વાત કરીએ તો કાર્યક્ષેત્ર આજે બળવાન થઈ રહ્યું છે. કામકાજમાં પ્રગતિ થાય તેવો દિવસ છે. જમીન, મકાન, પ્રોપર્ટીના કામમાં પણ અનુકૂળતા દેખાઈ રહી છે. અને યોગ્ય સમય થયો હોય તો તમારી બઢતી, પ્રમોશનના યોગો પણ આજે બની રહ્યા છે. હસીતભાઈ, આગળ પણ જોડાઈ રહેજો. આગળ પણ આપનું માર્ગદર્શન મેળવતા રહીશું. આ સાથે ભાગીદાર પણ આગળ વધીએ. રોકાઈ એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, વાત કરી રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ, કે જેના નામાક્ષર છે ડ અને હ. આજે મુસાફરી લાભદાયી છે. એટલે કોઈને કોઈ રીતે ક્યાંક બહાર જઈ આવજો, દૂરની યાત્રા તો નજીકની યાત્રા કરી આવજો. હા, ખર્ચામાં થોડું ધ્યાન રાખજો. અણધાર્યો ખર્ચો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. પ્રયત્નોમાં પ્રતિકૂળતા છે, એટલે તમારે મહેનતનું પ્રમાણ વધારવું પડશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આજે નિરાશાનો અનુભવ થઈ શકે તેવું છે. દિવસ થોડો મધ્યમ છે, એટલે થોડુંક સંયમ અને શાંતિથી દિવસને આજે પસાર કરજો. હા, વાહન ચલાવતા ધ્યાન રાખજો. લોહીના દબાણની તકલીફ હોય તેવા લોકોએ ખાસ સાચવવાનું છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ આપણા માટે વાત કરીએ તો વડીલો, સ્વજનોનો સહકાર મળે તેવો દિવસ છે આજે. સામાજિક ક્ષેત્રે હો, જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે પ્રગતિ થાય તેવો દિવસ છે. પણ સાચવવાનું છે આર્થિક બાબતે કોઈ પણ પ્રકારનું જોખમ આજે નથી લેવાનું. એક કોલર જોડાયા છે લીલાબેન. લીલાબેન, જન્મ તારીખ કઈ છે? હેલો, જન્મ તારીખ જણાવશો? હા, મારી બેબીનો પ્રશ્ન છે. હું મોરબીથી બોલું છું. મારી દીકરી સુરત રહે છે. બેબીનો જન્મ તારીખ ઇન્દિરા. હા, જન્મ તારીખ છે મારી બેબીની 16/3/82. 16/3/82. સમય જણાવશો? તમારા ટીવી નો અવાજ બંધ કરશો અને સમય જણાવશો? બંધ કરી દો. બેબીની 16/3/82 રાત્રે 2 વાગે. જન્મ સ્થળ મોરબી. પ્રશ્ન? જન્મ સ્થળ મોરબી છે. જન્મ સ્થળ મોરબી છે અને રાત્રે 16/3/82 પ્રશ્ન જણાવશો? આપણા ટીવી નો અવાજ બંધ કરશો લીલાબેન? ટીવી બંધ કરી દો. ટીવી અવાજ બંધ કરો. આ પ્રશ્ન છે ને, એમાં દીકરી બહુ માંદી સાજી રહે છે.
ને મારે જમાઈને કુંડલી બેયને બહુ બનતું ને જમાઈને જન્મ તારીખ છે 4/1/79 સવારે 8 લીલાબેન, એક વાગે મિનિટ. જન્મસ્થળ ભાવનગર. લીલાબેન, એક બે મિનિટ. માંદા સાજા બહુ રીએ છે. હવે મારે પ્રશ્ન બહુ ચિંતા થાય છે મને. જી બેન, તમે વાત સાંભળીને તમે જવાબ આપો. તમે પૂરેપૂરી વાત સાંભળીને તમે જવાબ આપો. કુંડળી તમે બોલો એ પ્રમાણે ના બને, એક પછી એક બને. તમારી દીકરીની કુંડળી બની છે, બરોબર છે, એના પરથી તમે વાત કરીશ. જમાઈ માટે ફરી તમે કાલે ફોન કરજો, બરોબર છે? કારણ કે શાંતિથી સાંભળવા, અને કારણ કે જ્યોતિષ શાસ્ત્ર છે એ સમજનું શાસ્ત્ર છે. તકલીફો રહેતી હોય છે પણ સમજવું પડે કેમ તકલીફ રહે છે, શું કરે છે તમારી દીકરી, કોઈ સ્ટ્રેસવાળું કામ કરે છે કે નહીં, બધું સમજવું પડે. એટલે તમારી કુંડળી ચાલો આવી રહી છે, એના પર વાત કરીએ. ધનુ લગ્નની કુંડળી આવે છે, લગ્નમાં કેતુ છે, અને રાશિ વૃશ્ચિક રાશિ છે, ચંદ્ર 12મે છે. ખૂબ વિચારો કરે, જીવનમાં એમ કહેવાય કે શાંતિ કરતાં અશાંતિ વધારે રહે, અકારણ વિચારો થાય તેવું બની શકે એવું છે. આવા વ્યક્તિઓએ પાણીથી ખૂબ દૂર રહેવાનું છે. તકલીફો છે એનું કારણમાં એવું છે કે તમારા કુળદેવીને પ્રાર્થના કરે, એમના જે કુળદેવી છે તેમને, કુળદેવીની કૃપા જ વધે એમના કુટુંબમાં. એટલે તમારા જે જમાઈ છે તે એમના કુટુંબની કુળદેવી હોય ત્યાં જાય, મુખ્ય સ્થાનકે દર્શન કરે અને શણગાર પ્રસાદ ધરાવે તે કરે. બીજું કે જ્યારે ઘરમાં એકથી વધુ વ્યક્તિઓને તકલીફ રહેતી હોય લાંબો સમયથી, તો વાસ્તુશાસ્ત્ર પહેલું ચેક કરાવો, વાસ્તુ બરાબર છે, અને વિદ્વાન પાસે, શાસ્ત્રનો અભ્યાસ કરેલ વ્યક્તિ પાસે કરાવો. આજકાલ બહુ કોમન થઈ ગયું છે લોકોનું કે ભાઈ સોશિયલ મીડિયા પર તો એટલું બધું ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ના પૂછો ને વાત. માટે હંમેશા હું કહું છું કે તમે જે માણસનું માર્ગદર્શન લો, તમે એના વિશે જાણો, સમજો, શું અનુભવ છે, શું જ્ઞાન છે, શાસ્ત્રને જાણકાર છે કે નહીં, એ બધું સમજીને આગળ વધવા પ્રયત્ન કરો, બરાબર છે? બાકી સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો મને કહેવાનું મન થાય છે ખરેખર ઘણીવાર કે દુઃખ પણ થાય છે કે દુનિયાની સૌથી અગત્યનું શું, સમગ્ર જીવન વિશે જે વાસ્તુશાસ્ત્ર મદદરૂપ થાય છે તેના વિશે ખોટી માન્યતાઓ બહુ ચાલે છે, અને લોકો જાતે પણ પ્રયત્નો અને ઉપાયો કરવા માંડે છે, પણ એ યોગ્ય નથી. અનુભવી વિદ્વાન પાસે કરાવો એ વધારે સારું છે. તમને તકલીફ પડે તો તમે ડૉક્ટરે બતાવો છો કે જાતે ઉપચાર કરો છો. હાર્ટની તકલીફ પડે તો હાર્ટની તકલીફનું ઓપરેશન કરવાનું પણ યુટ્યુબ પર ને બધે આપેલું છે. કોઈ જાતે ઓપરેશન કરો છો તો આ તો ખાલી હાર્ટ નહીં, સમગ્ર જીવન, ધર્મ, અર્થ, કામ, મોક્ષ માટેનું શાસ્ત્ર છે. તો પછી એટલે સમજ્યા વગર, વર્ષોના અભ્યાસ વગર આ વાસ્તુશાસ્ત્ર છે તેનું જાણકારી નથી પ્રાપ્ત થતી. સમજીને આગળ વધજો, એ જરૂરી છે, બરાબર? આટલો ઉપાય કરો. અને બીજું કે મોતી પહેરે, બરાબર છે, અને ચાંદીની વસ્તુઓનો ઉપયોગ કરે, ચાંદી પહેરે, આટલું કરશે તો ફેર પડશે. અન્ય કોલર છે, મહેન્દ્રભાઈ જોડાયા છે. મહેન્દ્રભાઈ, જન્મ તારીખ કઈ છે? 1/6/70. ફરી એકવાર જણાવશો? 1/6/70. સમય કયો છે? સમય સવારે 7:30. ફરી એકવાર જણાવશો? સવારે 7 થી. અને સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવશો? એટલે શારીરિક તકલીફ સ્વાસ્થ્ય માટે કેવું રહે છે? શું તકલીફ છે અત્યારે ભાઈ? ટીચરનો ઘસારો છે, પછી કમરની પ્રોબ્લેમ છે. શું કરો છો તમે? હું તો રિટાયરમેન્ટ કરે જ છું. અચ્છા, 1/6/1970, બરોબર છે? હા, ઓકે. વહેલું રિટાયરમેન્ટ લીધું આપે એવું છે? હા, રિટાયરમેન્ટ વહેલું લીધું આપે? ના, એટલે આ મારા મિસિસ માટેનો પ્રશ્ન. અચ્છા, કેમના માટે છે? અને જેનો પ્રશ્ન એના વિશે વિગત આપવાની છે ભાઈ. હા, એટલે એમના વિશે જ આપી છે. અચ્છા, ઓકે, સારું. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. રાહુની દશા અત્યારે ચાલી રહી છે. રાહુ પરથી રાહુ અત્યારે પસાર થઈ રહ્યો છે, એટલે સમય થોડો સાચવવાનો તો છે જ. આ વર્ષ 2026 સાવધાનીનું વર્ષ છે, બરાબર છે? કોઈ પણ પ્રકારે ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા, ખાસ કરીને ઉપાય ઉપચાર કરાવજો. બીજું કે રિપોર્ટ કઢાવો, તપાસ કરાવો તો 2 વાર કરાવજો. જ્યારે પણ રાહુની અસર જોવા મળતી હોય ત્યારે એવું બનતું હોય છે કે રિપોર્ટ ખોટા આવે અથવા ભૂલ ભરેલા હોય, જે હોય ન દેખવા માટે હંમેશા 2 રિપોર્ટ કઢાવવા. ઘણા બધા અમે દાખલા જોયેલા છે કે ભાઈ પહેલા રિપોર્ટમાં બહુ તકલીફ આવી હોય, બીજે બતાવવા જાય તો બીજો રિપોર્ટ કઢાવે તો એમાં કંઈ અલગ જ આવતું હોય, કોઈ જરૂર જ નથી. એટલે એ વાતનું ધ્યાન રખાવજો. બીજું કે સૂર્યાસ્ત કુંડળીમાં 12મા સ્થાનમાં છે, એટલે સૂર્યની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે. નિયમિત સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ દરરોજ 108 કરે અથવા વધારે કરે,
અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે. એમના માટે ખૂબ જરૂરી છે. અને જો તકલીફ વધારે લાગે તો 2 ઉપાય કરવાના છે. પહેલું કે એમના નામથી રુદ્રી કરાવો. તમારી જો આર્થિક અનુકૂળતા હોય તો તમારા જે નિવાસ સ્થાન છે ઘર, તેમાં જ તમે લઘુરુદ્ર અભિષેક સાથેનો કરાવો, અભિષેકાત્મક. લઘુરુદ્ર 2 પ્રકારે થતા હોય છે, અભિષેકાત્મક અને હવનાત્મક. તો અભિષેકાત્મક કરાવો સારું રહેશે. અને ત્રીજું સૌથી અગત્યનું છે કે એમની રાશિ મેષ રાશિ આવે છે. મેષ રાશિને 7.5 ચાલે છે, એટલે શનિના ઉપાયો ખાસ અગત્યના છે, બરાબર છે. અને શનિચંદ્રનો વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એથી અનુકૂળતા વધી શકશે. હવે વાત કરીએ તુલા વૃશ્ચિક ધન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ થોડું તબિયતનું ધ્યાન રાખવું પડે એવો દિવસ છે. તબિયતના ભોગે કશું કરતા નહીં, બેદરકાર રહેતા નહીં આજે. હા, સંપત્તિ, પ્રોપર્ટી બાબતે કોઈ લાભ થઈ શકે છે, એ બાબતે ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે. હા, સારી વાત આજે એ પણ છે કે કોઈને કોઈ રીતે આજે મનની શાંતિ મળી શકશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આજે તમારા પ્રેમમાં અનુકૂળતા છે, લાગણીની અભિવ્યક્તિ કરવી હોય આપ કરી શકો છો. નવા આયોજનોમાં આજે પ્રગતિ થાય તેવો દિવસ છે. હા, સંતાનોના પ્રશ્નો તમને આજે સતાવી શકે, સંતાનો બાબતે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. ભાઈ આપણા માટે વાત કરીએ તો તમારી લાગણીમાં ઉછાળો આવે તેવો દિવસ છે, એટલે પ્રતિક્રિયા આપવામાં થોડું ધ્યાન આપજો. બેદરકાર ન રહેતા. કિંમતી વસ્તુ, અગત્યની વસ્તુ હોય તો સાચવીને ઠેકાણે મૂકી રાખજો, નહીં તો આડાવડા હાથે મુકાશે તો પછી ચિંતા કરાવશે. કુટુંબમાં પણ વિવાદ થાય, એટલે આજે એમ કહેવાય કે થોડુંક સંયમ, શાંતિ અને એકાગ્રતાથી કામ કરજો. જી. હવે વાત કરીશું મકર, કુંભ, મીન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. સફળતા ભર્યો દિવસ છે. તમારા માટે ગ્રહોનો સાથ મળી રહ્યો છે. મહિલા વર્ગની આજે મદદ મળી શકે તેવું છે. તમારા કાર્યમાં પણ કોઈ મહિલા વર્ગને સાથે લેશો તો સારું રહેશે. આજે તમે જે પણ કાર્ય કરશો તેનું પરિણામ સારું આવશે. કદર થવા જઈ રહી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સામાન્ય ધનલાભ થાય તેવો દિવસ ચોક્કસ છે, પણ મનમાં કોઈને કોઈ રીતે અસંતોષ, નિરાશાનો પણ અનુભવ આજે થવાનો છે, એટલે એ બાબતે ધ્યાન રાખજો. અને બીજું કે બેદરકાર ન રહેતા, ખાસ કરીને પોતાનો ધંધો વ્યવસાય હોય તેમાં આજે સાચવવું જરૂરી છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એ આપણા માટે વાત કરીએ તો સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળશે, ઉત્સાહ તમારો વધવાનો છે, પણ મુસાફરીમાં ક્યાંક બહાર જવામાં કંટાળો આવે તેવો આજનો દિવસ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ જોડાયા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.